જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે જો અમે જઈએ છીએ, ક્યાંક જઈએ છીએ, ક્યાં જઈએ છીએ હમણાં તમને ઓટોમેટિક ખબર પડી જ જશે. ને આજે મારી સાથે કોઈક છે ને, એમનો બર્થડે છે. કોનો બર્થડે છે આજે? તો કેમ આજે નવું ટી શર્ટ પહેર્યું છે? તો તું કહેતી હતી ને એક ને એક ટી શર્ટ પહેરેલ, મેં ઓલી નવો ખરીદી કરી અને પહેરી લીધો. તો આજે ઈશ્વરનો બર્થડે છે. તો કેવું છે કઈ? બસ બધા આશીર્વાદ આપજો, સારા આશીર્વાદ આપજો અને સપોર્ટ કરતા રહેજો કે અમારી યુટ્યુબ ચેનલ બહુ મોટી થઈ જાય. અત્યારે અમારી યુટ્યુબ ચેનલ હજી અવળી છે એને આપણે બહુ બધી મોટી કરવાની છે. ધીમે ધીમે ગ્રો કરે એના માટે તમારા સપોર્ટની જરૂર છે. તો બસ આજે બ્લેસિંગ આપજો, આશીર્વાદ આપજો અમને બેયને કે બહુ જલ્દી અમારી ચેનલ મોટી થઈ જાય. મોનોટાઇઝ તો થઈ ગયેલી જ છે. હા, ચેનલ મોટી કરવાની છે આપણે. ઓકે, ચલો બીજું કંઈ? ક્યાં જાઓ છો તમે? આજે અમે જઈએ છીએ સાસણગીર. સાસણગીર જઈએ. અમે સાસણગીર પહોંચી ગયા છીએ અને બસ હજી ચેક ઇન કર્યું અને કેટલો બપોર થઈ ગયો એટલે ભાઈ એમ કીધું કે લંચ માટે આવી જાઓ. ગમે ત્યારે આવવું હોય ત્યારે, પણ અમે વિચાર્યું કે પહેલાં લંચ કરી લઈએ અને પછી તમને રૂમ ટૂર કરાવશું, રિસોર્ટની ટૂર કરાવશું. ચલો નવું ઘર રાખ્યું. નવું ઘર રાખ્યું એક દિવસ માટે. કેરી કેટલી બધી આવેલી છે, એકલા આંબા છે ને નીચે એટલી બધી કેરી પડી. મેં તો વીણીને ઘણી બધી ભેગી કરી લીધી. પછી ખાઈશ. કેસર છે, હા સરસ છે. ખાટલા છે, તાજી તોડીને ખાવાની મજા તો અલગ. મીઠું અહીંયા રસોઈથી મીઠું લેતા આવશું. ચાલો તો જઈએ જમવા. તો ગાઈસ અમે લંચ માટે આવી ગયા છે અને લંચમાં શું શું છે ચાલો તમને બતાવું. પ્લેટોમાં જે અટલીના સલાડ છે, ગોળ, ચટણી, મરચાં, લીંબુ, ઓનિયન, કાકડી ટમેટાનું સલાડ છે, પાપડ. પછી જો સાસણગીરની અંદર આવીએ અને કેરીનો રસ ખાવાની મજા આવે. સરસ. પછી છે ને સરળ રીંગણા બટેટાની સબ્જી છે, મિક્સ વેજીટેબલ. પછી મગની સબ્જી છે, દાળ, રાઈસ, છાશ અને રોટલી. રોટલી હજી બને છે. આખા રિસોર્ટમાં અમે 2 જ વ્યક્તિ છીએ આજે, બુકિંગ નથી વધારે. તો એ ઘણું સરસ મેનુ બનાવેલું છે અને દેશી જમવાનું ટેસ્ટ કરી લઈએ અને જમી લઈએ. એમાં જંગલની અંદર આવ્યા તો દેશી જમવાનું હોય તો મજા કંઈક અલગ જ ફિલિંગ. ફૂલ પેટ જમી લીધું. મને તો ભૂખ બહુ મજા આવી ગઈ જમવાની. મને તો ભૂખ જ નહોતી તોય તે કેટલું બધું જમી લીધું. તો મને તો ભૂખ હતી તો એટલું જમવાનો ટેસ્ટ એટલો મસ્ત હતો ને, આમ ભૂખ નહોતી ને તોય આમ જમી ગયું. દેશી કે બધું આમ શું કહેવાય, ઘરે બનાવેલું, ચૂલે બનાવેલું હતું. બહુ મજા આવી જમવા. આખા રીંગણા બટેકાનું ને સરગવાનું શાક, મગનું શાક, મને તો મજા આવી ગઈ. અને કેરીનો રસ મેં રસ બહુ મસ્ત હતો, ઓરિજિનલ હતો. ઓરિજિનલ હતું. મને તો એમાંય નથી ભાવતો રસ. અહીંયા કેટલી બધી નીચે કેરી પડી હતી. હાલો ને સેજ આગળ આંટો મારવો છે. હાલો થોડુંક હાલવું જ પડશે. મસ્ત ફૂલ જમાઈ ગયું સર. બહુ એટલે બહુ મસ્ત રિસોર્ટ છે.
અમારો રૂમ બહુ મસ્તીનો છે. હા સ્વિમિંગ પુલ બહાર તો છે, અમારા રૂમમાં સ્વિમિંગ પુલ છે. તમને હમણાં બતાવીશ. એવું જોયું છે ક્યાંય કે રૂમની અંદર તમે સ્ટે કરો એ રૂમની અંદર પણ સ્વિમિંગ પુલ હોય અને એ તમને એમ લાગે કે નહીં આ બહારનો સ્વિમિંગ પુલ છે ને એવડો મોટો સ્વિમિંગ પુલ છે, ઓલો સ્વિમિંગ બાથ નથી. અહીંયા સ્વિમિંગ પુલ છે. જો ઈશ્વર કેરી તોડે છે, હું એને ના પાડું કે ખાવી નથી તો ન તોડો, તો એક જ હો, ખાલી વધારે નહીં, એક જ. હા બસ નાની હોય ને વધારે મજા, મોટી છે અને ધોઈ નાખશું પછી મીઠા જોડે ખાશું. કેરી વીણી વીણી થાકી ગઈ. ચીકુ કેટલાય બધા છે ને ઓલા કે ને ઓલા પક્ષીએ ખાધેલા હોય મીઠા હોય, હુડાએ ઠોલેલા. હા તો જો અહીંયા છે લકો કેરી વીણી વીણી થાકી ગયા, હવે ચીકુ વીણસ. જો આટલી કેરી વીણી અને આ તો આપણે તોડી છે. હજી રૂમમાં મેં મૂકી છે, આવ્યા ને ત્યારે આપણે જે રૂમમાં રહીએ ને એની આંબાની નીચે હતી, ઈ મેં નીચે મૂકી. હજી હું તને હમણાં મસ્ત રોલ કરી દઈ. ઠોલેલો હોય એ ન ખાતી, એ બાજુનું નથી ખાતી. હાલ ચાખો, આ બાજુનું નહીં. આટલો બધો નહીં, મને સેજ અમતું જ દે. અરે ચાખો તો ખરા, એમ થશે મને બહુ ન ભાવે. જો અહીંયા મેં રૂમની અંદર ગયા ને અહીંયા બહાર હિંચકો છે, અહીંયા બેસીને તમને થાય કે હિંચકવું છે તો રાત્રે હિંચકવાનું. અને આંબા તો કેવા મસ્ત આમ બેઠા બેઠા દેખાય. ચલો તો જો અહીંયા રૂમમાં ડબલ બેડ તો છે જ, અંદર પણ બાજુમાં સાથે કોઈ કિડ્સ છે તમારી સાથે તો એમના માટે પણ મસ્ત અલગથી સુવિધા આપવામાં આવી છે. પછી જો આ કેરી મને અહીંયા નીચેથી મળી, પછી બાકી ટોયલેટ બાથરૂમ અને એક થઈ શકે ટોયલેટ બાથરૂમ છે. અને એક રૂમની મેઇન ખાસિયત છે, તમને બતાવું. બતાવો. તમને એમ થશે કે ઓહો દેખો સ્વિમિંગ પૂલ. ઘણો બધો ઊંડો છે. આની અંદર સીડી મૂકેલી કે ક્યારે જોયું છે? મેં તો ફર્સ્ટ ટાઈમ જોયું કે રૂમની અંદર પેલું બાથ હોય જોયેલું, પણ આવી રીતે એટલે સ્વિમિંગ પૂલ. હા, અને અહીંયા સ્વિમિંગ પૂલ અહીંયા નીચે રહે છે, આરામથી બેસી શકો. નાવા જવું હોય તો આની અંદર ડૂબકી લગાવો, આવીને સીધા પછી અહીંયા બેસી જાઓ. મસ્ત છે. હિંચકો. પછી આની અંદર હું નાઈશ. હોય નાઈશ. હું વિડીયો બનાવીશ, તમે નાશો. બસ અને આમ હવા ઉજાસવાનું છે. અહીંયા શાંતિથી બેસી અને તમને એમ થાય કે આજે શાંતિથી બેસવું અને અહીંયા ચા પીવી બેઠા બેઠા, તો ચા પીતા પીતા મસ્ત વ્યૂ એન્જોય કરી શકો તમે. મસ્ત વાડી છે અને વાડીમાં આંબા ને આંબામાં કેરી અહીંયાથી દેખાય. અહીંયા એમ બેઠા બેઠા ચા પીવાની મજા આવે. અને અમે ખાસું કાચી કેરી કાપીને એની આરે મીઠું નાખી અને એ રાખીને ખાસું. પછી મેં કીધું આપણી ગાડીમાં છરી પડી છે ને મીઠું છે, તો એ આમનમ ખાઈશ. આમનમ કેમ ગળે ઉતરેશ? મોજ આવી જાય. ખાટી નથી લાગતી? મસ્ત. કાચી કેરી છે અને આમ જો અમે હજી જમીને આવ્યા જ છીએ અમે. આ લોકો જમવામાં સલાડ રાખ્યો હોત કેરીનો તો મજા આવત નહીં? મીઠું મરચું નાખી. એને ખબર હોય ને અહીંથી તોડી કેરી તો ખાવાના જ છે. હા ના સરસ છે. લેતી આવું મીઠું ને છરી બે લેતી આવું.
મને એવું લાગે છે હું ચરીને મીઠું લઈને આવીશ ને ત્યાં કેરી પૂરી થઈ જશે. હું પછી હા તો હું લેતી આવું. મેડમ સુઈ ગયા છે ખાટલો નાખીને. ના હું સૂતી નથી. એમ જોઉં જો અહીંયાથી આમ જ્યાં સુધી આમ મારી નજર જઈશ ને ત્યાં હું એકલી કેરી 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 જ દેખાય છે. આંબા દેખાઈશ. આંબામાં કેરી લટકતી કેરી. રૂમ કરતા બહાર મજા આવે કા. હા અને અહીંયા જો વારે વારે કેરી ટક ટક કરતી પડે તો આ 2 કેરી પડી તો મેં લઈ લીધી. મીઠું અહીંયા છે અને છરી અહીંયા છે અને હું અહીંયા છું ખાવા વાળી. મજા આવે. વાડીમાં આવ્યો હોય ને એવું લાગે. તો પાછળ આંબામાં પાણી પીવાય છે. પાણી પાય છે. ઓલે આપણે ન આવતી પહેલા ભણવામાં ટપક સિંચાઈ પદ્ધતિ ને ફુવારા પદ્ધતિ ને એમાં આવી રીતે ગોઠવી દીધેલું છે એટલે ક્યાંય પાણી એક્સ્ટ્રા વેસ્ટ થાય જ નહીં. ડાયરેક્ટ આંબામાં ને ચીકુમાં ને એમાં મસ્ત ગોઠવેલું છે. જો હિરોઈન તૈયાર થઈ ગઈ. કપડાં ચેન્જ કરી આવ્યા મેડમ અને બળદગાડામાં જાય છે સાસણ ગીરની સવારી કરવા. અહીંયા બળદગાડામાં ઓલા 2 બળદ બાંધવાના પછી એમ કરવાનું ઉડ 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 ઈ બળદ ક્યાં લેવા જવાના? બળદ અહીંયા બહાર ઓલી ગાયો આટા મારતી હોય. અહીંયા જો આ કેવું સરસ કર્યું ગામઠી ટાઈપનું. આ એક સેલ્ફી પોઈન્ટ જ છે. આને શું કહેવાય ખબર? ચાલો રૂકો જરા સબર કરો. આને છે ને હડફો કહેવાય. હડફો કહેવાય. હડફો અમારી ભાષામાં. અમે ગામડે રહેતા ને તો આની અંદર રોટલી આપણે કેમ અત્યારે બધું ગરવામાં રાખીને મૂકીએ, ફ્રીજમાં મૂકીએ, એમ પહેલાના સમયની અંદર છે ને હજી હાલની ઘડીમાં એમાં ગામડે જઈએ ને તો કોઈને બપોરે ભૂખ લાગે ને તો આમાંથી રોટલો ને શાક કાઢીને બેસીએ. આની અંદર હોય. પાક્કું ને? 110%. કોઈ કમેન્ટ કરજો આવું કોઈ જોયેલું હોય ને. મેં જોયેલું પણ અમે મોટું જોયેલું. અમારે કપડાં રાખતા એમાં. અરે આવું આનાથી મોટું આવે, હોદડા રાખવાનું આવે. હા એટલે પણ આ અને આને કહેવાય હડફો કહેવાય. આપણો તળપદા શબ્દ. પછી જો આ ચૂલો છે અહીંયા સિમેન્ટનો ચૂલો. પછી આનીમાં અને આ ઓલો છે ઘંટડો જ કહેવાય ને. મગ ને એવું બધું દળતા પહેલા ઘઉં ને એવું બધું. એ તમે જોયેલું ને નામ મને આવડે છે. ઘંટડો કહેવાય. અને આ ગામથી ભરત મસ્ત લગાવેલું છે. जाऊ से उस पार नहीं जाना, हमें इस पार जाना है. इस पार जाना है. आगे जंगल में जाना है. जंगल में અહીંયા જો લખેલું છે મસ્ત મારુતિ લીલા. અહીંયા મને એક ફોટો એમ પાડી દેજો. तो यहाँ पे है स्विमिंग पूल. ये छोटे बच्चों का है और ये बड़े बच्चों का है. मोर बहुत बधा है. मोर ने ढेल. आप छोटे बच्चे हो या बड़े बच्चे हो? मैं हूँ तो बड़ी वाली बच्ची, लेकिन मैं नाती हूँ छोटे वाले बच्चों के में. बहुत बड़ा स्विमिंग पूल है, बहुत बड़ा. આપણે તો રૂમમાં છે એમાં જ નાવાની મજા આવશે. આમ જો લાગતો નથી નાશું એવું. ના નાસું કેરી જો અહીંયા મસ્ત છે. આંબામાં કેરીઓ છે. તોડીને બહુ ખાધી મેં તો. હું કેરી ખાતો હતો ને તો આને કાંક થતું હતું. હા તો એમાં શું થઈ ગયું? મેં ખાધી એટલે તને કાંક થતું છે. મને માથું દુખતું હતું ને એટલે હું નહોતી ખાતી બહુ. અને ઈશ્વરે તો કેવી ખાધી. મને કંઈક થતું હતું કે ઓહો આ મીઠા વગર લુખી કેરી ખાઈશ. ઓલો સફરજન ખાઈને એમ ખાતો. સફરજન આમ કેમ બાઈટ કરતા હોય
એમાં જ ખાવાની મજા આવે. એકલા આંબા નહીં, બીજું કાંઈ એકે ઝાડ જ નહીં. અહીંયા નાનું અમથું છે ને, નાનું અમથું નહીં, બહુ મોટું ખેતર છે. હજી ન્યા એને આંબાની શરૂઆત કરી હોય એવું મને લાગે છે કે એવડા આંબા થશે મારી જેવડા. તો હમણાં દિયાથમાં ને પછી ત્યાં જશું, કેમ કે અત્યારે તો બહુ તડકો છે.